નમસ્કાર દર્શક મિત્રો, તેલકા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભરૂચમાં ખાનગી બેંક તોડી અંદર રહેલી તિજોરી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા। તિજોરી ન તૂટતા સ્થળ ઉપર જ મૂકી પલાયન થઈ ગયા। ભરૂચ તાલુકાના આમદડા ગામ નજીક આવેલી HDFC બેંકને તસ્કરોએ નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે। તસ્કરો ટ્રેક્ટર વડે તિજોરી ખેંચી ગયા। ભરૂચ જિલ્લામાં ટ્રેક્ટરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક HDFC બેંક આવેલી છે। આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા। તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ ઉપર જ મૂકીને પલાયન થઈ ગયા હતા। જોકે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ। પોલીસ સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી। તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે। જ્યારે ટ્રેક્ટર સ્થળ ઉપર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા HDFC બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું। ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી છે। રિપોર્ટર અવિશ સૈયદ, તેલકા ન્યૂઝ, ભરૂચ।